જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? હોપ તમે બધા મજામાં જશો. ફાઇનલી ગાઈઝ એકદમ તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. તો આજે એકચ્યુઅલીમાં મારે નીકળવાનું છે મુંબઈ, અને મમ્મી હા તો મમ્મી આ ચાદર થોડી ગઈ આ શું હોય? આ તો કાંઈક પાથરવાનું હોય એવું થશે. ચલે જાય હાલશે થઈ ગયું ભાઈ, એકદમ તૈયાર. જો આ બધા એને કપડાં લઈ લીધા મેં, કારણ કે આજે છે આપણી મુંબઈની ટ્રેન. મેં વિવેકને કીધું, મેં કીધું જતો હમણાં ગયો નથી, ખબર પડે થોડી. અરે ભાઈનું કે ધ્યાન જ નથી, કોઈ જાતની કાંઈ પડી જ નથી. ઓ છપરી જાઉં મુંબઈ તારે? અરે ચલેગા હાલશે હવે. આમાં સમાઈ જાય એટલે નહીં, આમાં વજન કરવાનું ખાલી હવે હાલશે. તો ભાઈ આજે થઈ ગયું છે લેટ થોડુંક, અને મારે એક બીજી જગ્યાએ પર જવાનું છે. ફટાફટ હેલ્મેટ બેલ્મેટ તૈયાર થઈ ગયા છે. આજે બે બેગ છે, કારણ કે આમાં છે મારું સામાન, इसमें છે વિવેક કા સામાન. પછી અહીં ફટાફટ ચાય રોટલી ચાય તૈયાર છે, એકવાર પી લઈ સારામાં, પછી નીકળી. રોટલી ખાધી એક ખાધી યસ. હાલો બાપા આજે જાઉં મુંબઈ જાવ દીકરા. ખરીદી કરતો હું થોડી ઘણી. દિવાળી આવે છે હવે, દિવાળીની સારી એવી રહેશે, તહેવાર લારપુર ચાલુ રહેશે. હા માલ તો ખપે માલ તો આ વખતે ફૂલ ચિકાર લેવાનો હોય. ચલો જય શ્રી કૃષ્ણ. મોડલ આવી ગયો ભાઈ, સસ્તો મોડલ અમારો. પહેલા તો લેતો આ ભાઈ થોડુંક શું કહે ચાર્જ હવે અત્યારે મફતમાં આવે. અહીંયાનો લોકલ જ છે, એટલે રાખ્યો અમે અહીંયા મોડલિંગ માટે. એક મોડલ અમે આજે એવું કર્યું, શું કહે એને આજે નિવૃત્તિ લીધી. આટલા દિવસ અમારો મોડલ આ હતો, આજે એને નિવૃત્તિ જાહેર કરી, તો અમે આ નવો એક મોડલ લઈ આવ્યા. જોઈએ એનું કામકાજ કેવું હોય. નકા એને નિવૃત્તિ આપી અને પાછળ એક હજી મોડલ આપણો તૈયાર જ છે. અને આ ભાઈ કદાચ નિવૃત્તિ લે તો હજી એક ભાઈ આપણી મોડલ તૈયાર જ છે. મોડલની કમી નથી આપણા પાસે, મોડલ ચીકાર પડે. આ તો શું હું કરું, વળી દુકાન ખાલી થઈ જાય. હું મોડલિંગ કરું તો પછી બાકી રહે નહીં આપણી દુકાન. વળી ભીડ જામી જાય, ભીડ સાચવી. જે મલ્લુ અર્જુન ગયો તો ત્યાં વળી કેસ કાવલાન થયા તો એવા ચક્કરમાં આપણે પડવું નથી. હું જો આ બધું કરીશ ને તો પછી બધું ખાલી થઈ જશે. એટલે અત્યારે હું થોડોક આરામમાં હોઉં. મોડલિંગ મોડેલ બધા બોલાવી દીધા સારા. જોઈએ કયો સક્સેસ જાય. હવે તમે ભાઈ ક્યાં કેવો માંગશો એના વિશે બે શબ્દ શું? અમારે નિવૃત્તિ લેવી પડે ત્યારે આ બધાનું પોતાનો નંબર તો લાગે ને. ક્રિકેટમાં કેમ નિવૃત્તિ લેતા હોય, વિરાટ કોહલી લેતો, શુભમન ગિલ નો નંબર લાગે એની જગ્યાએ, એટલે બધું જોવું પડે ને. એની જગ્યા નથી, એક્ઝામ્પલ આપું ભાઈ, એની જગ્યા તો નથી જ લઈ શકવાનું. ક્રિકેટમાં તો ભાઈ જરી કેટલું એક શબ્દ ખોટું બોલી જશે તો તૈયાર જ હશે. હું ક્યાં ખોટું બોલ્યો, ખાલી એક્ઝામ્પલ દીધું ને કે વિરાટ એક્ઝામ્પલ સાચું જ દીધું હતું, તો સાચું જ દીધું ને એમ. ક્રિકેટ નું કદાચ વિરાટ કોહલી ઉભો હોય તો ક્યાં યાર શુભમન કોહલી તો કોહલી હે, બાકી તો કોહલી થી કી ન થાય, કોહલી થી કી ન થાય. ખવરિયા તો બોલ્યા રાખે. તું તારી વાત પૂરી કર. ખવરિયા બોલ્યા જ રાખે. તો હવે ત્યારે આનો નંબર લાગશે, એટલે જરૂરી હે બધું. એમ બધું જરૂરી સંસાર હે ભાઈ. હા સંસારે હાલ્યા રાખે અને હલાવવું પડશે. હા હલાવવું પડશે ભાઈ. જેવો તમે લાગે કેવી બાકી જોડી ઇમ્પોર્ટેન્ટ પેર પહેરી એવી એક ભાઈ. લાઈટ છે બાકી ભાઈ જો ટોપી ને આ પાકીટ તો પડે, અને થોડાક દિવસમાં આપણે સ્પ્રે પણ આવી જશે. આ પાકીટ હે, ધોની વાળો હોય પાકીટ, સ્પ્રે અને બેલ્ટ, એસેસરીઝમાં બધું મળી જશે તમને. લેવું હોય તો કહેજો, બરાબર ને? अच्छे चश्मा पहन लिया है और हमारा धमुडोरा भी आ गया है, तो अभी हम जाएंगे चाय पीने. को भेगा बुलाता है गाइस, इतने को भेगा बोलाता है. पर किधर जाएंगे? देखते हैं महाराज के पास जाते हैं या फिर उधर सरपंच में जाता है. महाराज के पास जाते हैं या आयर के पास जाते हैं, ठीक है ना? वो तो हम हेलो आई डांगर इधर पहुंचा. हजी एक डांगर है अपनी ओली दुकान में बैठो है. મિત્રો મારા ભાઈ વટવારી આવી, મિત્રો ચાય ના પીવે, વટવારી થઈ ગઈ.
હવે ના પીવે ભાઈ હમણાં બોલાવે બીજું ભાઈ હમણાં લોક તો ચાય ના પીવે જો હું વટવારી થઈ ગઈ હવે ખોટો માણસ આજ બ્લોગ માં આવી ગયો વટશેનો હાવ ખોટો માણસ બ્લોગ માં આવી ગયો કેમ ભાઈ આ ખોટો જ છે ને કઈ રીતે ખોટો બધી રીતે. હવે શું તમારા ચોક કરે હા ચોક કરે એમ નહીં ચોકની વાત નથી હવે કમ્પેરિઝનમાં આપણે થોડા રોગ આવવા માટે એટલે ખોટો કેના હમણાં યાર યુટ્યુબમાં જો કાંઈ તું બ્લોગ બનાવ વીરન ધ વન આઈડી નામ કીધે ભાઈ ચેનલ નું નામ વીરન ધ વન સબસ્ક્રાઇબ કરજો હે? ભાઈ વીરન ધ વન વીરન ધવન ફન ફરવાનું મજા કરો વીરન ધવન હા એન્ટિક નામ રાખ્યો હોય જ ને આના જેવો આ ભાઈ વિકાસ કહે કે મિત્રો એક શાયરી બોલવાનો હોય આજે બોલશો ભાઈ વિકાસ કે એટલે સંભળાવી દે ભાઈ એક શાયરી બોલ બોલ ભાઈ કે ઉકળતી તપેલી હા આ શું આ ઉપર એક જ જોઈને ના લે કાંઈ. ઉપર ખાલી. હા ગાઈસ મીઠલાની તપેલી ઉકળી ગઈ હે ઉપર ઉપર હા. એક મિનિટ ખાલી લે. આગળ બોલો ના કામ વંશ મોર હવે once more. થઈ જાય એક શાયરી થઈ જાય ઉકળતી વખતે પાણી પર વિચારતું હશે હા તપેલી આડી ન હોત ને તો આગની ઓકાત બતાડી દે ઓ વાહ એ આવા સસ્તા સાર ક્યાંથી આવે સસ્તા સાહેબ આવી જાય ક્યાંથી પાણી વખતે પાણી પણ વિચાર્યું હશે હા ભાઈ ઉકળતી ઉકળતી પાણી વખતે પણ વિચાર્યું હશે કે આ તપેલી આડી ન હોત ને તો આગને એની ઓકાત બતાવી દે હવે ફરીથી બોલ બોલ ગયો હા થઈ જાય હવે શાયરી થઈ જાય બરાબર ને થઈ ગયા હાલો શાયરી સંભળાવી દો એક હા. તાકાતવાળી આમ તાકાતવાળી. ઉકળતા પાણીએ પણ વિચાર્યું હશે આહા ઉકળતા પાણીએ પણ વિચાર્યું હશે આજ જો તપેલી આડી ન હોત ને તો આગને એની ઓકાત બતાડી દે ઓહો ભાઈ ભાઈ માય જન્મથી શાયરો કે શું પેલેથી ભાઈ યે ધમા જોયો શાયર શાયર ન્યુ શાયર ફોલો કરજો એને કમિંગ સૂન ભાઈ ગુજરાતનો નવો શાયર આવી ગયો હે થોડાક દિવસમાં આને કોઈ સ્ટેટ નથી મળતું નકા ભાઈ અત્યારે ક્યાંય આગળ હોય આને આવશે વાર. આવશે વાર. પણ આવશે મજા આ ભાઈને કોઈ સ્ટેજ અપાવજો ભાઈ ખાસ વિનંતી છે તમે લોકો જે જોતા હોય તમારા પાસે સુવિધા આ ભાઈને સ્ટેજ અપાવજો ઓવર એક્ટિંગ ના વાળા 50 રૂપિયા કાપી લે ઈ તો તારા કાપવાના છે. આ ભાઈને સ્ટેજ દેવડાવજો ભાઈ સારો હોય શાયર અત્યારે ગુજરાતમાં થોડું થોડું નામ થયું હે હજી નામ થઈ જશે ટેન્શન ના લે હવે ભાઈ આપણે ટાઈમ થઈ ગયો હે ટ્રેનનો 9 વાગ્યાની છે ટ્રેન 8:15 વાગ્યા થોડીક વાર સામાન મોમાન પેક કરી લઉં પછી આપણે નીકળીએ સ્ટેશન બાજુ તમે આવશો મૂકવા કે શું અરે અરે ભાઈ 100% ભાઈ ઓકે હાલો આવી ગયા ભાઈ સ્ટેશને આ લોકો મને ઉમાં આયા વિદાયમાં આયા વિદાય સમારંભ જોત્યો અહીંયા અનિલ જગદીશભાઈ એના મોટા ભાઈ અનિલભાઈ હવે થોડીક વારમાં આવશે ભાઈ ટ્રેન તમે ભાગો ભાઈ ભૂખા હશો હાલું મેં નથી ખાધું એને ક્યાં ખવડાવે ચાય જેવાય ન રાખ્યા ભાઈ તો ઠીક છે પણ પોતે ના ખાધું કારણ શું ખબર કે આ લોકોને ખવડાવવું પડે અરે ચાય જેવાય ન રાખ્યા એમ નહીં તમે તો ખાઈ ગયા ને તમે તો મારું ના વિચાર્યું કે આ ભેગું હાલે અમે ના ખાઈ અમે નથી ખાધું હવે ખાવાનું ભાગું ને ભલે જોશું હવે. એનારું દઈને બસ નું પેટ્રોલ પુરાયું મૂકવા વાળું આ તો મૂકવાળા તો ઘણા હતા પ્રેમ હે એ આ લોકોને લઈ આવ્યો નકર મૂકવાળા ઓછા બરાબર આ તો તમે પરમ મિત્ર હો એટલે તમારે ભેગો આવ્યો હા ભાઈચારો ઓન ટોપ